નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમીકરણને સંતુલિત કરવા માટેના વિવિધ સોપાન જોયેલા. પરંતુ ઘણીવાર એવું થાય છે એક્ઝામની અંદર કે સમીકરણને સંતુલિત કરવા માટે ફક્ત 1 માર્ક્સમાં પૂછે છે. હવે જો ક્વેશ્ચન 1 માર્ક્સમાં પૂછાય તો વિવિધ સોપાનો લખવાની જરૂર રહેતી નથી, કારણ કે એવા ક્વેશ્ચન તો જે છે 2 કે એના કરતા વધારે માર્ક્સમાં પૂછાતા હોય છે. 2 માર્ક્સ કરતા હંમેશા વધારે માર્ક્સમાં પૂછાતા હોય છે. તો આજે આપણે એ સમીકરણ જો 1 માર્ક્સમાં સંતુલિત કરવાનું પૂછે તો ટૂંકમાં સમીકરણ સંતુલિત કઈ રીતે કરવું એની વિશેનો અભ્યાસ કરવાનો છે. તો સમજો કે એક સમીકરણ આપણે લખીએ, લાસ્ટ લેક્ચરની અંદર લીધેલું એ જ છે કે Fe ધાતુની જ્યારે હવામાનના ભેજ સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી નિપજ તરીકે Fe3O4 અને શું બને છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ Fe3O4 લખેલું છે, Fe3O4. બરાબર. ચલો જુઓ, આ સમીકરણ જે છે એ અસંતુલિત છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સમીકરણને સંતુલિત તો જ કરો કે જો એ સમીકરણ અસંતુલિત હોય. સંતુલિત સમીકરણને ક્યારે સંતુલિત કરવાની જરૂર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો કે અહીંયા Fe પરમાણુની સંખ્યા જે છે 1 છે. આ બાજુ Fe પરમાણુની સંખ્યા કેટલી છે? 3. તો હંમેશા એ વસ્તુ ધ્યાન રાખો, જે બાજુ પરમાણુની સંખ્યા ઓછી હોય એ બાજુ પરમાણુની સંખ્યાને તમારે શું કરવાનું છે? હંમેશા વધારવાની છે. તો અહીં Fe પરમાણુની સંખ્યા 3 છે, અહીંયા 1 છે. ચલો આ બાજુ આપણે વધારવી છે તો કેટલી લખાશે? બંને બાજુ બેલેન્સ કરવા માટે 3. ત્યાર પછી જો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા અહીંયા 2 છે, અહીં પણ 2 છે નિપજ બાજુએ, તો એનો મતલબ એવો થયો કે બેલેન્સ છે. પરંતુ ઓક્સિજન પરમાણુની સંખ્યા અહીંયા 1 છે, જ્યારે અહીંયા કેટલી છે? 4. તો આનો અર્થ એવો થયો કે પ્રક્રિયક બાજુએ ઓક્સિજન પરમાણુની સંખ્યા ઓછી છે, તો ત્યાં આપણે શું કરવાનું છે? વધારવાની છે. ચલો મારે 4 બેલેન્સ કરવા માટે અહીંયા હું કેટલા લખીશ? 4. તો તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો, હું ઓક્સિજનને જો 4 વડે બેલેન્સ કરું તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જે છે એ 8 થઈ જાય છે. જો અહીંયા, જ્યારે અહીંયા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા આપણે કેટલી બેલેન્સ કરેલી? 2. તો અહીંયા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 8 છે, જ્યારે અહીંયા કેટલી છે? 2. તો જે બાજુ ઓછા છે ત્યાં શું કરવાના છે? વધારવાના છે. તો હું જો અહીંયા 4 વડે ગુણી દઉં તો હવે આ આખું સમીકરણ જે છે એ સંતુલિત થઈ ગયેલું છે. Fe પરમાણુની સંખ્યા 3, હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 8, ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી? 4. તો આ રીતે સમીકરણને સંતુલિત કરી શકાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો ક્વેશ્ચન જોઈએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા, ક્વેશ્ચન શું લખે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા જણાવો. ભૌતિક અવસ્થાની સંજ્ઞા જણાવો. તમને ખ્યાલ આવી ગયો હશે કે ક્વેશ્ચન ની અંદર આપણે શું જોવાનું છે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકો અને નિપજો રહેલા હોય એની ભૌતિક અવસ્થાની આપણે સંજ્ઞા જોવાની છે. તો આપણે એક ભાગ પાડીએ. સમજો કે એક બાજુ હું લખું છું પદાર્થ, કે કયા કયા પ્રકારના પદાર્થો પર હશે અથવા પદાર્થો, અને સામેની બાજુએ લખીએ એની ભૌતિક અવસ્થાની સંજ્ઞા અથવા ભૌતિક અવસ્થા, એને કઈ રીતે દર્શાવવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, જો પ્રક્રિયા દરમિયાન કોઈ ઘન સ્વરૂપ પદાર્થ હોય તો ઘન પદાર્થને ઇંગ્લિશમાં કહી શકાય સોલિડ સબસ્ટન્સ, અને એના આધારે એની સંજ્ઞા જે છે એ S વાપરવામાં આવે છે અને એને ઇંગ્લિશમાં લખી શકાય સોલિડ. સોલિડ એટલે કે કોઈ ઇંગ્લિશનો પ્રથમ અક્ષર હંમેશા ધ્યાનમાં લેવામાં આવે. તો શું લખી શકાય ઘન પદાર્થ માટે? S. એ જ રીતે જો કોઈ પ્રવાહી પદાર્થ હોય, તો પ્રવાહી પદાર્થને ઇંગ્લિશમાં કહી શકાય લિક્વિડ. એના માટેની સંજ્ઞા જે છે એ સ્મોલ l વાપરવામાં આવે છે, LIQUID, લિક્વિડ. તો આ રીતે લિક્વિડ ની અંદર પ્રથમ અક્ષર જે છે L, એને પ્રવાહી પદાર્થની સંજ્ઞા તરીકે લેવામાં આવે છે. એ જ રીતે જો કોઈ વાયુ સ્વરૂપ પદાર્થ હોય તો વાયુ પદાર્થ માટે ઇંગ્લિશમાં શબ્દ વાપરવામાં આવે છે ગેસ.
અને ગેસનો G સિમ્બોલ જે છે એ ભૌતિક અવસ્થા વાયુ માટે દર્શાવવામાં આવે છે. એ જ રીતે જો કોઈ જલીય દ્રાવણ અવસ્થા હોય, જલીય દ્રાવણ સ્વરૂપ હોય, તો જલીય દ્રાવણને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એક્વિયસ. અને એક્વિયસ ના આધારે એના પ્રથમ બે અક્ષર ધ્યાનમાં લેવામાં આવે છે. એટલા માટે જલીય દ્રાવણ માટે સિમ્બોલ જે છે અથવા તો ભૌતિક અવસ્થા જે છે એ એક્વિયસ વાપરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણાને ક્વેશ્ચન થશે જલીય દ્રાવણ એટલે શું? દાખલા તરીકે પાણીમાં કોઈ પદાર્થ સમજો કે સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય અને એમાં આયનો ઉત્પન્ન કરે, તો આવા પદાર્થોને જલીય દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. હું એક ઉદાહરણ આપું તમને કે પાણીની અંદર જ્યારે મીઠું એટલે કે NaCl ને દ્રાવ્ય કરવામાં આવે ત્યારે પાણીમાં Na+ અને Cl- આયનો ઉત્પન્ન કરે છે અને આ પ્રકારના આયનો ઉત્પન્ન થવાને કારણે જે દ્રાવણ બને એને કહી શકાય જલીય દ્રાવણ. એટલે એને એક્વિયસ સિમ્બોલ વડે એટલે તો ભૌતિક અવસ્થા વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જો પ્રક્રિયા દરમિયાન કોઈ વાયુ સ્વરૂપ પદાર્થ ઉત્પન્ન થતો હોય તો એના માટે આ રીતે એરો દર્શાવવામાં આવે છે. જે ભૌતિક અવસ્થા તમે લખો, એ પદાર્થ તમે જે લખો એની પછી એરો આ રીતે દર્શાવવામાં આવે છે. આનો અર્થ એવો થાય કે વાયુ સ્વરૂપ પદાર્થ જે છે એ વાતાવરણમાં બહાર જાય છે. તમે જોજો કોઈ પણ વાયુ હંમેશા વાતાવરણમાં જતો રહે છે, અને જો વાતાવરણમાં જતો રહે એનો મતલબ કે ઉપર જતો રહે છે, અને ઉપર જતો રહે એટલા માટે એના ઉપર તીર વડે આ રીતે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી સમજો કે પાણીમાં અદ્રાવ્ય કોઈ નિપજ બનતી હોય, અને પાણીમાં અદ્રાવ્ય નિપજ માટે હંમેશા શબ્દ વપરાય છે અવક્ષેપન અથવા તો અવક્ષેપ. ખાસ યાદ રાખો, જ્યારે તમે કોઈ બે પદાર્થની પ્રક્રિયા કરતા હો અને એ જ્યારે ચોક્કસ માધ્યમમાં અથવા તો પાણીમાં થતી હોય, અને પાણીમાં જો એ પદાર્થ જે નિપજ બનતી હોય એ અદ્રાવ્ય સ્વરૂપ હોય. ફરીવાર, પાણીમાં જ્યારે કોઈ પદાર્થ અદ્રાવ્ય સ્વરૂપે હોય અને અદ્રાવ્ય સ્વરૂપ હોય ત્યારે એના માટે શબ્દ શું વાપરવામાં આવે? અવક્ષેપન. અને અવક્ષેપન એટલે એનો અર્થ એવો થયો કે એ પાત્રના તળિયે નીચે બેસી જાય છે, અને જો પાત્રના તળિયે બેસી જતું હોય તો એના માટે એરો જે છે એ નીચેની બાજુ આપવામાં આવે છે. સિમ્પલ વસ્તુ, વાયુ જે છે વાતાવરણમાં જતો રહે એટલે ઉપરની બાજુ એરો આપવામાં આવે, અને અદ્રાવ્ય સ્વરૂપ ઘન પદાર્થ જે છે પાત્રના તળિયે બેસી જાય છે એટલા માટે નીચેની બાજુ એરો દર્શાવવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જો પ્રક્રિયામાં કોઈ ઉદ્દીપકનો ઉપયોગ થતો હોય, કોઈ તાપમાનની જરૂર પડતી હોય, અથવા તો જો કોઈ દબાણ જેવી પરિસ્થિતિ જોતી હોય, દબાણ જેવી પરિસ્થિતિ લખવી હોય આપણે, તો એને લખવા માટે સમીકરણનું જે તીર હોય એરો, આ તીરની ઉપર કે નીચે દર્શાવાય છે. શું? તાપમાન, દબાણ કે ઉદ્દીપક જે છે એને તીર એટલે કે એરો, સમીકરણની અંદર જે તીર હોય એમાં ઉપર અથવા તો નીચેની બાજુ દર્શાવાય છે. તો આ જે અવસ્થા અને પદાર્થો જે છે એના આધારે આપણે કેટલાક ઉદાહરણો લઈએ અને ઉદાહરણ આધારિત આ ભૌતિક અવસ્થાને સમજવાની ટ્રાય કરીએ. આવા ઘણા બધા તમે સમીકરણો જોઈ ગયા છો, પણ આજે આપણે ભૌતિક અવસ્થા આધારિત કેટલાક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, કાર્બન મોનોક્સાઇડ ગેસ જે છે એની હાઇડ્રોજન વાયુ સાથે જ્યારે પ્રક્રિયા થાય, તો કાર્બન મોનોક્સાઇડ વાયુ સ્વરૂપે હોવાથી ગેસ, હાઇડ્રોજન પણ વાયુ સ્વરૂપે હોવાને કારણે એની ભૌતિક અવસ્થા શું વાપરીએ આપણે? ગેસ. અને એ 340 વાતાવરણ દબાણે, આ દબાણ છે અને એને તીરની ઉપરની બાજુએ લખવામાં આવે. વાતાવરણ જે છે એ દબાણનો એકમ છે, અને વાતાવરણને ટૂંકમાં લખવા માટે વાતા અને પછી ડોટ કરીને એને લખી શકાય. અને આ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી મિત્રો, નિપજ જે બને છે એ મિથેનોલ બને છે, અને મિથેનોલ જે છે એ પાણીમાં દ્રાવ્ય હોવાને કારણે એને એક્વિયસ સ્વરૂપે લખાય છે. હવે જો આ સમીકરણને મારે બેલેન્સ કરવું હોય તો આ બાજુ કાર્બન પરમાણુની સંખ્યા 1, આ બાજુ 1, આ બાજુ ઓક્સિજન પરમાણુ 1, આ બાજુ 1, પણ તમે ચેક કરો, અહીંયા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 2 છે, જ્યારે અહીંયા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? 4. અને આથી સમીકરણને સંતુલિત કરવા માટે મેં કીધું એમ, જે બાજુ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ઓછી છે ત્યાં હંમેશા વધારો. તો સમીકરણને સંતુલિત કરવા માટે હું અહીંયા 2 મૂકીશ, 2 મૂકવાના છે, ફેરવી નહીં. ઓકે, તો 2 મૂકીશ તો બંને બાજુ હાઇડ્રોજન પરમાણુ બેલેન્સ થશે. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ H2O સાથે જ્યારે પ્રક્રિયા કરે, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, લિક્વિડ જે છે એ મોટા ભાગે H2O સિવાય કોઈના માટે લખી શકાતું નથી. એનું કારણ એવું છે કે પાણીની અંદર કોઈ પદાર્થ ક્યારેય દ્રાવ્ય હોતો જ નથી, અને આથી પાણી હંમેશા શુદ્ધ હોય છે, અને શુદ્ધ પાણી માટે હંમેશા લિક્વિડ લખવામાં આવે છે.
જ્યારે કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે, આ પ્રક્રિયા જે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં અને હરિતકણ દ્વારા થાય છે. તો કોઈ તમને શબ્દ યાદ આવવો જોઈએ અહીંયા કે લીલી વનસ્પતિ જે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતકણ દ્વારા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક એટલે કે ગ્લુકોઝ બનાવે છે અને એની સાથે ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરે છે અને આ ઓક્સિજન વાયુ જે છે એને ગેસિયસ ફોર્મમાં લખી શકાય. આ પોતાનો વનસ્પતિ જે પોતાનો ખોરાક તૈયાર કરે એ ગ્લુકોઝ હોય, ખ્યાલ આવે. અને આ પ્રક્રિયા દરમિયાન એ ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરે છે જે પ્રાણીઓ શ્વાસ માટે, આપણે પણ એક સામાજિક પ્રાણી કહેવાય, તો પ્રાણીઓ શ્વાસ માટે એને પોતાના શરીરમાં લે છે. તો આનું વર્ણન લખી શકાય કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતકણ દ્વારા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણીનો ઉપયોગ કરી એટલે કે ભેજનો ઉપયોગ કરી પોતાનો ખોરાક તૈયાર કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. સમીકરણને બેલેન્સ કરવા માટે આ બાજુ કાર્બન પરમાણુની સંખ્યા 1 છે, આ બાજુ 6 છે. તો જે બાજુ ઓછા છે એ બાજુ વધારવા માટે આપણે શું કરીએ, અહીંયા લખીએ 6. ચલો ત્યાર પછી હાઇડ્રોજન પરમાણુની સંખ્યા આ બાજુ 12 છે, અહીંયા 2 છે, તો અહીંયા 6 લખી શકાય. એટલે જે બાજુ ઓછા છે ત્યાં હંમેશા વધારવાના. હવે આ બાજુ તમે જો ઓક્સિજન પરમાણુની સંખ્યા ફિક્સ થઈ ગઈ, 6 દુ 12 અને 6 18. 18 માંથી ગ્લુકોઝ ની અંદર ઓક્સિજન 6 તો આવી ગયા, એટલે આ બાજુ 18 છે, આ બાજુ 18 બેલેન્સ કરવા માટે 6 અહીંયા છે. ઓકે, તો અહીંયા ઓક્સિજન પરમાણુની સંખ્યા 2 વડે મલ્ટીપ્લાય થયેલી છે, એટલે અહીંયા કેટલા લખી શકાય 6O2. એટલે 6 દુ 12 અને આ 6 કુલ કેટલા થયા 18 ઓક્સિજન. તો આ રીતે આ સમીકરણને સંતુલિત કરી શકાય અને દરેકની ભૌતિક અવસ્થાઓ પણ લખી શકાય. ત્યાર પછી આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. ઓકે, ત્યાર પછીનો આપણો ક્વેશ્ચન છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન ખાસ અગત્યનો છે. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર આપણી બુકની અંદર ઘણા બધા આપેલા છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે સંયોગીકરણની પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, આવા ઘણા બધા રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર છે અને એક્ઝામની અંદર આ પ્રકારના ક્વેશ્ચનો સૌથી વધુ પૂછાતા હોય છે. તો રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જોતા પહેલા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને લગતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ કયા છે એ સૌપ્રથમ આપણે જોઈએ. તો હું એક ક્વેશ્ચન સ્વરૂપે લખું છું કે રાસાયણિક પ્રક્રિયાઓને લખતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા કયા? ધ્યાનમાં રાખવાના મુદ્દા કયા કયા છે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓને લગતી વખતે વિદ્યાર્થી મિત્રો કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ? તો 3 મુદ્દા છે જેનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. પ્રથમ મુદ્દો વિદ્યાર્થી મિત્રો એવો છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હંમેશા પ્રક્રિયકો વચ્ચેના જૂના બંધ તૂટતા હોય છે અને નિપજો વચ્ચેના નવા બંધ બનતા હોય છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજોના હંમેશા નવા બંધ જે છે એ બનતા હોય છે અને પ્રક્રિયકોના જૂના બંધ જે છે એ તૂટતા હોય છે. તો પ્રક્રિયકોમાંથી જ્યારે કોઈ નિપજ બનતી હોય, નિપજ, ત્યારે હંમેશા ધ્યાન રાખો કે પ્રક્રિયકોના જૂના બંધ જે છે એ તૂટે છે અને નિપજોની અંદર હંમેશા નવા બંધ જે છે એ બનતા હોય છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હંમેશા પ્રક્રિયકોના જૂના બંધ તૂટે. સ્વાભાવિક છે કે એના જૂના બંધ તૂટશે તો જ નિપજના નવા બંધનું નિર્માણ થશે. ત્યાર પછી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ તત્વોના પરમાણુનું અન્ય તત્વોના પરમાણુમાં રૂપાંતર થતું નથી. શું કે છે? એક જ તત્વના પરમાણુનું અન્ય તત્વના પરમાણુમાં ક્યારેય રૂપાંતર થતું નથી. દાખલા તરીકે હું તમને સમજાવું કે હાઇડ્રોજનની જો તમે ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરો તો હંમેશા એવું કહી શકાય કે એમાંથી શું બને છે? H2O નિપજ બને છે. પણ વિદ્યાર્થી મિત્રો ક્યારે એવું નહીં બને કે એમાંથી H2S નિપજ બને. ખ્યાલ આવી ગયો છે તમને? કારણ કે જો હું પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન લઉં તો મને જે નિપજ મળશે એ હાઇડ્રોજન અને ઓક્સિજન યુક્ત જ મળશે. ક્યારે એવું નહીં બની શકે કે મેં પ્રક્રિયામાં હાઇડ્રોજન અને ઓક્સિજન લીધો અને નિપજની અંદર મને H2S એટલે કે સલ્ફર યુક્ત તત્વો મળે. કારણ કે સલ્ફર યુક્ત તત્વો મેં પ્રક્રિયામાં લીધું જ નથી, તો નિપજમાં એ ક્યારે મળવાનું
નથી. તો ખાસ ધ્યાન રાખો કે એક જ તત્વના પરમાણુનું ક્યારે અન્ય તત્વના પરમાણુમાં રૂપાંતર થતું નથી. ત્યાર પછીનો છેલ્લો મુદ્દો જોઈએ. સમજો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા બંધ પાત્રમાં થતી હોય. હું તમને એમ કહું કે સમજો કે હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈને એમાંથી પાણી બને છે. એમ સમજીએ આપણે કે સમજો કે આ પ્રક્રિયા બંધ પાત્રમાં થતી હોય. સમજો કે આ પ્રક્રિયા બંધ પાત્રમાં થતી હોય તો ક્યારે એવું નથી બનતું કે પાત્રમાં આપમેળે કોઈ પદાર્થ બહારથી ઉમેરાઈ જાય. શું થાય? પાત્રમાં આપમેળે કોઈ પદાર્થ બહારથી ઉમેરાઈ જાય. અને ક્યારે એવું પણ નથી બનતું કે આપમેળે કોઈ પણ પદાર્થ એ પાત્રમાંથી અદૃશ્ય થઈ જાય, એટલે કે આપમેળે બહાર નીકળી જાય. હા, એવું બની શકે કે જો પાત્ર લીક હોય તો એવું બની શકે, પણ પાત્ર આપણે એમ સમજીએ કે સંપૂર્ણપણે પેક છે તો આપમેળે કોઈ પદાર્થનું ઉમેરાઈ જવું અથવા તો આપમેળે કોઈ પદાર્થનું અદૃશ્ય થઈ જવું એવું ક્યારે બનતું નથી. તો ત્રણ મુદ્દા રાસાયણિક પ્રક્રિયાઓને લગતી વખતે ધ્યાનમાં રાખવા. પ્રક્રિયકોના હંમેશા જૂના બંધ તૂટે, નિબંધના નવા બંધનું નિર્માણ થાય. એક જ તત્વના પરમાણુનું અન્ય તત્વના પરમાણુમાં રૂપાંતર થતું નથી. એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન યુક્ત જો તમે તત્વો લીધા હોય તો હંમેશા એમાંથી એ તત્વ આધારિત જ નિપજ બને, કે અન્ય તત્વ આધારિત નિપજ બનતી નથી. અને અંતિમ કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા બંધ પાત્રમાં થતી હોય અથવા તો કોઈ પણ પ્રક્રિયા દરમિયાન બહારથી કોઈ પદાર્થ આપણે ઉમેરાઈ જાય અથવા તો કોઈ પદાર્થ બનતો હોય અને અદૃશ્ય થઈ જાય તો એવું ક્યારે બનતું નથી. ત્યાર પછી આજે આપણે નવો ક્વેશ્ચન જોવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ત્યાર પછીનો આપણો આજે ક્વેશ્ચન છે રાસાયણિક પ્રક્રિયાઓના જે પ્રકાર આપણે કીધેલા એની અંદર પહેલો ક્વેશ્ચન એવો છે કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? અને આ પ્રક્રિયાનું ઉદાહરણ જે છે એક પ્રયોગ દ્વારા આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર ખાસ તમારે જે શબ્દ આપેલો હોય ને શબ્દ એના પરથી વ્યાખ્યાને સમજવાની ટ્રાય કરવાની અથવા આપમેળેનો મીનિંગ સમજવાની ટ્રાય કરવાની. દાખલા તરીકે હું તમને એમ કહું કે સંયોગીકરણ પ્રક્રિયા જે છે એની વ્યાખ્યા શું લખી શકાય? સંયોગીકરણ પ્રક્રિયા જે છે એની વ્યાખ્યા શું લખી શકાય? તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડવી જોઈએ કે સંયોગીકરણ પ્રક્રિયાનો અર્થ એવો થવો કે સંયોગ થવું. સંયોગ એટલે ભેગું થવું. ખ્યાલ આવે? તો વ્યાખ્યા કંઈક આવી છે કે બે કે તેથી વધુ પદાર્થો જેની અંદર તત્વો પણ હોઈ શકે અથવા સંયોજનો પણ હોઈ શકે, આ ભેગા થઈને જો કોઈ એક જ નિપજનું નિર્માણ કરતા હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ફરીવાર, બે કે તેથી વધુ પદાર્થો જેની અંદર તત્વો પણ હોઈ શકે કે સંયોજનો પણ હોઈ શકે, આ ભેગા થઈને સંયોગ થવું એટલે ભેગા થવું, એ ભેગા થઈને કોઈ એક જ નિપજનું જો નિર્માણ કરતું હોય તો આવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. તો લખી શકાય કે બે કે તેથી વધુ. વિદ્યાર્થી મિત્રો, લખવાની હંમેશા તમે ટેકનિક રાખો થોડી. સમજો કે તમને આ પ્રકારનો ક્વેશ્ચન પૂછે છે તો એમાં પહેલા શું પૂછેલું છે તમને? વ્યાખ્યા અથવા સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? તો પહેલા સંયોગીકરણ પ્રક્રિયાની આપણે વ્યાખ્યા લખી નાખવાની કે બે કે તેથી વધુ પદાર્થો જેની અંદર શું હોઈ શકે? તત્વો પણ હોઈ શકે અથવા સંયોજનો પણ હોઈ શકે, અને એ ભેગા થઈ જો કોઈ એક જ નિપજનું નિર્માણ કરે, એક જ નિપજનું નિર્માણ કરતા હોય અથવા તો બનાવતા હોય તો આવી જે પ્રક્રિયા જે છે એને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ નોટ્સ જે છે એ અત્યારે કોઈ લખવાની જરૂર નથી. એક લેક્ચરના એન્ડની અંદર હું એ નોટ્સ મૂકીશ જેમાંથી તમારે લખવાનું રહેશે. હું તે સમજાવવા ઉપર વધારે ભાર મૂકું છું, લખવા ઉપર ઓછું, કારણ કે સમજાવીશ તો તમને ખ્યાલ આવશે કે જે લખેલું છે એનો મીનિંગ શું થશે. તો સિમ્પલ વસ્તુ, બે કે તેથી વધુ પદાર્થોની અંદર કોણ કોણ હોઈ શકે? તો કે તત્વો પણ હોઈ શકે અથવા તો સંયોજનો પણ હોઈ શકે. તો આવા તત્વો અથવા તો સંયોજનો એ ભેગા થઈને શું થઈને? ભેગા થઈને કોઈ એક જ નિપજનું નિર્માણ કરે. આ શબ્દ ખાસ અગત્યનો છે. કોઈ એક જ નિપજનું નિર્માણ કરે તો આવી જે પ્રક્રિયા છે એને શું કહી શકાય? સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ઓકે, સંયોગીકરણની પ્રક્રિયાનું ઉદાહરણ જે છે આપણે એક પ્રયોગ દ્વારા સમજીએ. તો પહેલા આપણે પ્રયોગ જે છે એ શું છે? આપણો પ્રયોગ એવો છે કે સંયોગીકરણ પ્રક્રિયા કરવી. સંયોગીકરણ પ્રક્રિયા કરવી, અથવા એમ લખી શકાય કે પ્રયોગશાળામાં સંયોગીકરણ પ્રક્રિયાનો અભ્યાસ કરવો. આ શું છે? આપણો પ્રયોગ છે. ત્યાર પછી
કોઈ પણ પ્રયોગની અંદર એક ચોક્કસ હેતુ હોય અને આ પ્રક્રિયા માટે આપણો હેતુ છે કે સંયોગીકરણ પ્રક્રિયાને સમજવી. સંયોગીકરણ પ્રક્રિયા સમજવી. પ્રયોગની અંદર લખી શકાય પ્રયોગશાળામાં સંયોગીકરણની પ્રક્રિયા કરવી. ત્યાર પછી હેતુ છે સંયોગીકરણની પ્રક્રિયા સમજવી. વિદ્યાર્થી મિત્રો, પ્રયોગની અંદર તમે એવું પણ લખી શકો કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની સંયોગીકરણની પ્રક્રિયા સમજવી. કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા સમજવી એ જ ઉદાહરણ આપણે આગળ લેવાનું છે. ત્યાર પછી સાધનોની અંદર વિદ્યાર્થી મિત્રો લખી શકાય કે ફક્ત અહીં બીકરની જરૂર પડશે. સાધનોની અંદર કોની? ફક્ત બીકરની જરૂર પડશે. અને પદાર્થો જે છે, પદાર્થો એની અંદર લખી શકાય પદાર્થોની અંદર કે એક તો તમારે જોઈશે કેલ્શિયમ ઓક્સાઇડ, મેં તમને હમણાં કીધું એમ કેલ્શિયમ ઓક્સાઇડ, અને બીજું પદાર્થની અંદર જોઈશે પાણી. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે છે ને આકૃતિ દોરવાની છે. આકૃતિ, અને આકૃતિ પછી આપણે એનું સમીકરણ લખવાનું છે. આકૃતિ, ત્યાર પછી આપણે એનું સમીકરણ લખવાનું છે. પણ સમીકરણ જે છે એ હું અહીંયા લખી રાખું છું, આપણી પાસે જગ્યા છે એટલા માટે. તો અહીંયા હું લખી શકું રાસાયણિક સમીકરણ. બરાબર છે? રાસાયણિક સમીકરણને આપણે અહીંયા સમજાવીશું. હકીકતમાં હંમેશા તમારે ક્રમ યાદ રાખવો. પ્રયોગ, હેતુ, સાધનો, પદાર્થો, ત્યાર પછી આકૃતિ, આકૃતિ પરથી રાસાયણિક પ્રક્રિયા. આકૃતિ પૂર્ણ થાય ત્યાર પછી આપણે એની રીત સમજવાની છે. રીત પૂર્ણ થાય એટલે એનો અવલોકન સમજવાનું છે. અને અવલોકન પૂર્ણ થાય ત્યાર પછી એ પ્રક્રિયા પરથી આપણે શું નિર્ણય લઈએ છીએ એ નિર્ણયને સમજવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આકૃતિની અંદર એક કાચનું બીકર લઈએ. બરાબર છે? એક કાચનું બીકર લઈએ અને આ કાચના બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ પદાર્થને આપણે ભરી દઈએ. એક પ્રકારે તમે સમજો ને તો આ રીત જ બનતી થાય છે. એક રીતના એક પછી એક સ્ટેપ હું બોલતો જાઉં છું કે સૌપ્રથમ એક કાચનું બીકર લઈએ, ત્યાર પછી એમાં થોડો કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરો અને ત્યાર પછી એમાં ધીમે ધીમે થોડું પાણી ઉમેરતા જાઓ. બહારથી ધીમે ધીમે તેમાં થોડું પાણી ઉમેરતા જાઓ. ફરીવાર હું મુદ્દા બોલું છું. સૌપ્રથમ એક કાચનું બીકર લો, એટલે આપણે એને નામ નિર્દેશન પણ કરતા જઈએ. ત્યાર પછી તેમાં કેલ્શિયમ ઓક્સાઇડ ને વિદ્યાર્થી મિત્રો કળી ચૂનો પણ કહી શકાય. આ કેલ્શિયમ ઓક્સાઇડ લઈએ અને ત્યારબાદ તેમાં બહારથી ધીમે ધીમે શું ઉમેરતા જાઓ? પાણી. આપણે બહારથી પાણી ઉમેરીએ છીએ એ દર્શાવીએ છીએ. બરાબર? અને આ પાણી ભરેલું છે. તો રીતની અંદર કયા કયા મુદ્દાઓ છે સમજો. પહેલો મુદ્દો, સૌપ્રથમ એક કાચનું બીકર લો, ત્યારબાદ તેમાં થોડો કેલ્શિયમ ઓક્સાઇડ ભરો, ત્યાર પછી બીકરમાં ઉપરની બાજુથી ધીમે ધીમે શું ભરતા જાઓ? પાણી ભરતા જાઓ. અને વિદ્યાર્થી મિત્રો, ચોથો મુદ્દો એવો લખાશે કે અમુક સમય બાદ બીકરને સ્પર્શ કરતા તમારું અવલોકન નોંધો. સૌપ્રથમ એક કાચનું બીકર લો, ત્યારબાદ એમાં કેલ્શિયમ ઓક્સાઇડ લો, ત્યારબાદ તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને ત્યાર પછી ચોથો મુદ્દો કે અમુક સમય બાદ બીકરને સ્પર્શ કરતા તમારું અવલોકન નોંધો. તો રીતની અંદર 4 મુદ્દા આપણી પાસે હતા જે મેં તમને નોટ્સમાં લખાવેલા છે. ત્યાર પછી અવલોકનની અંદર શું નોંધી શકાય વિદ્યાર્થી મિત્રો? અવલોકનની અંદર એવું નોંધી શકાય કે બીકરને સ્પર્શ કરતા તે કેવું જણાય છે? ગરમ જણાય છે. બીકરને સ્પર્શ કરતા તે થોડું ગરમ જણાય છે. મારે અહીંયા તમને રાસાયણિક પ્રક્રિયા સાથે સમજાવી દેવી છે એટલે હું તમને અવલોકન સરળતાથી લખી શકું. વિદ્યાર્થી મિત્રો, કેલ્શિયમનો ઓક્સાઇડ એટલે કે CaO. કેલ્શિયમનો ઓક્સાઇડ એટલે કે CaO. આ કેલ્શિયમનો ઓક્સાઇડ જે છે એ સોલિડ સ્વરૂપે હોય, ઘન અવસ્થામાં. જ્યારે એની પ્રક્રિયા પાણી સાથે થશે તો પાણી જે છે એ હંમેશા લિક્વિડ અવસ્થામાં હોય અને આ પ્રક્રિયા દરમિયાન એમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પદાર્થ જે છે એ ઉત્પન્ન થાય છે, CaOH2. અને આ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી મિત્રો થોડી ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? થોડી ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો પહેલા આપણે બધાની અવસ્થા લખી નાખીએ કે આ સોલિડ, આ લિક્વિડ, આ એક્વિયસ અને ત્યાર પછી ઉષ્મા ઉત્પન્ન થાય છે. હું બધાના નીચે નામ લખી નાખું. આ જે પદાર્થ છે કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એને કળી ચૂનો પણ કહી શકાય. ત્યાર પછી
પાણી સાથેની પ્રક્રિયાથી એમાંથી જે નિપજ બને છે એ બને છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને ફોડેલો ચૂનો કહે છે. સમીકરણ સમજીએ કે કેલ્શિયમ ઓક્સાઇડ ની અંદર જ્યારે પાણી ઉમેરવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ ધાતુના ઓક્સાઇડની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હંમેશા એમાંથી ધાતુનો હાઇડ્રોક્સાઇડ બને છે. કોઈ પણ ધાતુના ઓક્સાઇડની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી એ જ ધાતુનો શું બને છે? હાઇડ્રોક્સાઇડ બને છે. તમને જો ખ્યાલ હોય તો જ્યારે ઘરની અંદર બાંધકામ કરતા હોય અથવા તો નવું જ્યારે બાંધકામ કરતા હોય ત્યારે માર્કેટમાંથી કળી ચૂનાના આવા ટુકડા લઈ આવે છે વ્હાઈટ કલરના અને એની અંદર પાણી નાખીને એને ફોડવામાં આવે એટલે એમાંથી વરાળ ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે અને જો એને ફોડવામાં આવે અને જે વસ્તુ બને ને એને કહી શકાય ફોડેલો ચૂનો. ખ્યાલ આવે? પાનના ગલ્લે કે ત્યાં કોઈ તમાકુ અથવા તો જે માવા કે મસાલા જે વેચાતા હોય છે એની અંદર જે ચૂનો નાખે ને ફોડેલો ચૂનો હોય. ખ્યાલ આવે? અને આ પ્રક્રિયા દરમિયાન એમાંથી શું ઉત્પન્ન થતું હોય છે? ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે. તો અહીં અવલોકનની અંદર એવું નોંધી શકાય કે કેલ્શિયમ ઓક્સાઇડ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે આ પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે અને આથી જ્યારે બીકરને સ્પર્શ કરવામાં આવે ત્યારે એ ગરમ જણાય છે અને જો બીકરને સ્પર્શ કરતા ગરમ જણાય આથી એનો અર્થ એવો થયો કે પ્રક્રિયા દરમિયાન કંઈક ઉષ્મા ઉત્પન્ન થાય છે અને જો વિદ્યાર્થી મિત્રો ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો આવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર અવલોકન બોલું છું કે બીકરને સ્પર્શ કરતા જણાય છે કે તે થોડું ગરમ હોય છે અને ગરમનો અર્થ એવો થાય કે કેલ્શિયમ ઓક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને સાથે કેટલીક ઉષ્મા ઉત્પન્ન કરે છે અને ઉષ્મા ઉત્પન્ન થતી હોવાને કારણે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી આપણે છેલ્લે નિર્ણય શું કર્યો તો એવું કહી શકાય કે કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને સાથે ઉષ્મા ઉત્પન્ન કરતો હોવાને કારણે આ પ્રક્રિયા જે છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને બીજું કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી આવા બે પદાર્થો ભેગા થઈને ખાસ યાદ રાખજો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી આવા બે પદાર્થો અથવા બે સંયોજનો ભેગા થઈને એક જ નિપજ શું બનાવે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને આથી કહી શકાય કે આ પ્રક્રિયા જે છે એ સંયોગીકરણની પ્રક્રિયા છે. તો આ રીતે નિર્ણય લખી શકાય કે બે કે તેથી વધુ પદાર્થો ભેગા થઈને જો એક જ નિપજનું નિર્માણ કરતા હોય તો આવી જે પ્રક્રિયા જે છે એને શું કહી શકાય? સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. ત્યાર પછી ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવો ક્વેશ્ચન પૂછાતો હોય છે કે સંયોગીકરણની પ્રક્રિયાના ઉદાહરણો આપો. ઘણીવાર એક્ઝામની અંદર ઘણીવાર એવો ક્વેશ્ચન પૂછાય કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તો એ દરમિયાન તમારે આવા પ્રયોગો લખવાની જરૂર રહેતી નથી, ફક્ત એના ઉદાહરણો લખવાના. દાખલા તરીકે એક તો આપણે ઉદાહરણ લખ્યું કે કેલ્શિયમ ઓક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે તો બે કે તેથી વધુ પદાર્થો ભેગા થઈ એક જ નિપજ બનાવે છે. આવા જ આપણે એના અન્ય ઉદાહરણો જોઈએ. કોના? તો કે સંયોગીકરણની પ્રક્રિયાના અન્ય ઉદાહરણ જોઈએ. તો એમાં પહેલું ઉદાહરણ હું તમને સમજાવું કે કોલસાનું સળગવું. કોલસાનું સળગવું. હવે કોલસાનું સળગવું એટલે કે કાર્બન સોલિડની જ્યારે ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે. ખ્યાલ આવે? તો આ પ્રક્રિયા તમે જુઓ સંયોગીકરણની પ્રક્રિયા છે. સંયોગીકરણની પ્રક્રિયા કઈ રીતે? તો કે કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે તો બે પદાર્થો ભેગા થઈને નિપજ કેટલી બની? એક. તો આ પ્રક્રિયા જે છે એને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. ત્યાર પછી બીજું ઉદાહરણ લખી શકાય વિદ્યાર્થી મિત્રો પાણીનું બનવું, H2O નું બનવું. જે તમે જોઈ શકો કે હાઇડ્રોજન ગેસ જે છે એ ઓક્સિજન ગેસ સાથે સંયોજાય તો એમાંથી H2O ગેસ અથવા તો લિક્વિડનું નિર્માણ થઈ શકે. હું અહીંયા H2O ગેસ લખું છું કે હાઇડ્રોજન જે છે એ ઓક્સિજન સાથે સંયોજાય H2O ગેસ સ્વરૂપે પણ બને છે અને લિક્વિડ સ્વરૂપે પણ બને છે. આ સમીકરણને સંતુલિત કરવા માટે અહીંયા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 2, અહીંયા 2, અહીંયા ઓક્સિજન 2 છે જ્યારે અહીંયા કેટલા છે? 1. તો હું અહીંયા 2 વડે ગુણી દઉં. જો અહીંયા હું 2 વડે ગુણીશ તો ઓક્સિજન 2 થઈ ગયા, અહીંયા ઓક્સિજન 2 થઈ ગયા, પણ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી થઈ જાય છે? 4. એટલે અહીંયા પણ હું 2 વડે ગુણી દઈશ. તો આમ બે કે તેથી વધુ પદાર્થો, અહીં બે પદાર્થો સંયોજનની નિપજ કેટલી બનાવે છે? એક જ. તો આ બંને ઉદાહરણ જે છે એ સંયોગીકરણની પ્રક્રિયાના અન્ય ઉદાહરણો છે. ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે એના આધારે તમારે આન્સર લખવાનો રહેશે. તો આ હતી સંયોગીકરણની પ્રક્રિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો,
ત્યાર પછીનો આપણો ક્વેશ્ચન છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. તો અહીંયા પ્રથમ આપણે વ્યાખ્યા જે છે એનું હેડિંગ મારીએ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું. ઓ ઈઝી વ્યાખ્યા છે કે જો કોઈ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો આવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ફરીવાર, જો કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થતું હોય, ઉષ્મા જે છે એ ઉત્પન્ન થતી હોય તો આવી ઉષ્મા ઉત્પન્ન થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને કોઈ જગ્યાએ ઉષ્મા શોષક પ્રક્રિયાની વ્યાખ્યા પૂછાય તો તમે સમજી શકો કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા. આ ઈઝી યાદ રહેશે. જોજો કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એના કરતા ઉલટું, જો કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે તો આવી પ્રક્રિયાને શું કહે છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણો કયા છે? તો પહેલું આપણે ઉદાહરણની અંદર લઈએ ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર, સોરી ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર. ઉદાહરણની અંદર પહેલું લખીએ કે કુદરતી વાયુનું દહન થવું અથવા સળગવું. કુદરતી વાયુનું સળગવું અથવા તો દહન થવું. ચાલો જુઓ વિદ્યાર્થી મિત્રો, કુદરતી વાયુ એટલે કુદરતમાં જે આપણને વાયુ મળે છે એ, અને ખાસ યાદ રાખજો કુદરતી વાયુ તરીકે મિથેનને લેવામાં આવે છે હંમેશા, અને આ મિથેન જે છે એ ગેસિયસ ફોર્મમાં હોય. હવે કુદરતી વાયુનું સળગવું તો કોઈ પણ પદાર્થ હંમેશા ઓક્સિજનની હાજરીમાં સળગતો હોય છે, અને કુદરતી વાયુ જે છે એ જો ઓક્સિજનની હાજરીમાં સળગે અથવા કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનો, હાઇડ્રોકાર્બન એટલે કે જે પદાર્થની અંદર ફક્ત કાર્બન અને હાઇડ્રોજન આવેલા હોય, આવા હાઇડ્રોકાર્બન સંયોજનો જો ઓક્સિજનની હાજરીમાં સળગતા હોય તો હંમેશા એની અંદર યાદ રાખો કે નિપજ તરીકે એક કાર્બન ડાયોક્સાઇડ અને બીજું પાણી મળે છે. આની સિવાય કોઈ નિપજ મળતી નથી. જ્યારે કોઈ હાઇડ્રોકાર્બન સંયોજનોનું ઓક્સિજનની હાજરીમાં દહન થતું હોય, હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે કે જે સંયોજનની અંદર ફક્ત હાઇડ્રોજન અને કાર્બન આવેલા હોય, આવા સંયોજનો જ્યારે દહન થતું હોય અને દહન એ હંમેશા ઓક્સિજનની હાજરીમાં થાય ત્યારે એમાંથી હંમેશા કાર્બન ડાયોક્સાઇડ અને H2O જ નિપજ મળે છે. આ સમીકરણને સંતુલિત કરીએ આપણે. આ બાજુ કાર્બનની સંખ્યા 1, આ બાજુ 1, આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા 4 છે, જ્યારે આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે 2, તો આ બાજુ કેટલી લખાશે 2. ચલો ઓક્સિજન પરમાણુની સંખ્યા આ બાજુ કેટલી બની 4, જ્યારે આ બાજુ કેટલા છે 2. તો આ રીતે સમીકરણને સંતુલિત કરી શકાય. એ જ રીતે શ્વસન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા લઈએ આપણે? શ્વસન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરની અંદર શ્વસન પ્રક્રિયા કઈ રીતે થાય એ હું તમને સંપૂર્ણ સમજાવું, અહીંયા ધ્યાન આપજો. દાખલા તરીકે આપણે જે ખોરાક ખાધેલો હોય અને એ ખોરાકની અંદર હોય છે ગ્લુકોઝ, બરાબર છે. આ ગ્લુકોઝ જે છે એ એકવીય સ્વરૂપે હોય, દ્રાવ્ય સ્વરૂપે હોય, અને આપણે શ્વાસ માટે જે O2 વાયુ લઈએ છીએ. સમજો ખાસ, આખી આપણા બોડીની અંદર રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય. સમજો કે હું શ્વાસ માટે ઓક્સિજન વાયુ લઉં તો એ ઓક્સિજન વાયુ જે છે એ શરીરની અંદર મેં જ્યારે ખોરાક લીધેલો હોય એ ગ્લુકોઝ સાથે પ્રક્રિયા કરે છે. શું કરે છે? ગ્લુકોઝ સાથે પ્રક્રિયા કરે છે. અને ગ્લુકોઝ સાથેની પ્રક્રિયા થવાથી આ પ્રક્રિયા દરમિયાન એમાંથી CO2 વાયુ અને H2O જે છે એ આપણી બોડીમાં બનતું હોય છે. અને આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. જો ખાસ સમજો કે આપણે શ્વાસ માટે જે ઓક્સિજન વાયુ લઈએ એટલા માટે આપણે શ્વસન પ્રક્રિયા લખેલી છે. કોઈ પણ પ્રાણીઓ હંમેશા આવું કરતા હોય છે. અને એને જે ખોરાક લીધેલો હોય એમાં ગ્લુકોઝ સાથે ઓક્સિજન પ્રક્રિયા કરે અને બને છે CO2 અને H2O, અને કેટલીક ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ ઉષ્મા જે છે એ આપણે કોઈ પણ કામ કરવા માટે, એનર્જીનો ઉપયોગ કરીએ કોઈ પણ વર્ક કરવા માટે, તો એ આપણે ઉષ્મા હંમેશા વાપરતા હોઈએ છીએ. એટલે કહી શકાય કે જેટલું તમે વધારે ખાશો એટલે બોડીમાંથી ઉષ્મા વધારે ઉત્પન્ન થશે. ખ્યાલ આવે? જેટલી શ્વાસોશ્વાસની પ્રક્રિયા વધારે કરશો, ગ્લુકોઝ સાથે વધારે પ્રક્રિયા થશે એટલે ઉષ્મા વધારે ઉત્પન્ન થશે. આ સમીકરણને આગળના લેક્ચરમાં આપણે બેલેન્સ કરેલું, હું ફટાફટ કહું છું. કાર્બન પરમાણુની સંખ્યા પેલી બાજુ 6 છે, તો આ બાજુ બેલેન્સ કરવા માટે 6 લખી શકાય. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા પેલી બાજુ 12 છે, તો આ બાજુ 6 વડે લખીને હાઇડ્રોજન પરમાણુને 12 લખી શકાય. આ બાજુ આ બાજુ ઓક્સિજનની સંખ્યા 18 થાય છે. આ બાજુ 6 ઓક્સિજન તો ઓલરેડી આવી ગયા છે, તો આ બાજુ 6 ઓક્સિજન લખી શકાય. ખ્યાલ આવે? કોઈ પણ પ્રક્રિયા દરમિયાન આમાં ઉષ્મા ઉત્પન્ન થશે, ધ્યાન રાખજો. અહીંયા આપણે હંમેશા ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણો લખેલા છે. ત્યાર પછી એક વર્ણન સ્વરૂપ તમને કહું છું કે વનસ્પતિજ દ્રવ્યોનું વિઘટન થઈ
વિઘટન થઈ ખાતર બનવાની જે પ્રક્રિયા છે તો આ પ્રક્રિયા પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો અહીંયા સુધી આ ક્વેશ્ચન જોઈએ.